શું તમારી એલઆઈસી પોલિસી પાકી ગઈ છે? જો હા તો સાવધાન થઈ જજો, કારણ કે તમારી એક નાની લાલચ તમને લાખોનો ચૂનો લગાડી શકે છે. અમદાવાદના એક વ્યક્તિ સાથે એલઆઈસી પોલિસીના નામે 48 લાખ રૂપિયાની છેતરપિંડીનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો. શેર બજારમાં રોકાણ અને કરોડોનું વળતર અપાવવાના બહાને ઠગ ટોળકીએ કેવી રીતે ખેલ પાડ્યો તે જાણીને તમે પણ ચોંકી જશો. ફરિયાદીની પોલિસી વર્ષ 2022માં પાકી ગઈ હતી અને તેમને મેચ્યોરિટીની રકમ પણ મળી ગઈ હતી, પરંતુ 2022થી 2026 દરમિયાન તેમને અલગ-અલગ લોકોએ ફોન કરી લાલચ આપી કે તમારા પૈસા સરકારે શેર બજારમાં રોક્યા હતા, જે પેટે તેમને 1 કરોડ 48 લાખ રૂપિયા મળી શકે છે. આ લાલચમાં ફરિયાદી સાથે 3 વાર ફ્રોડ થયો. ત્રીજી વાર ગાઝિયાબાદના સુમિત કુમારે પોતાને એનસીપીઆઈ અને નાણાં મંત્રાલયનો અધિકારી બતાવી અગાઉ ગુમાવેલા પૈસા પાછા અપાવવાના નામે 48 લાખ રૂપિયા પડાવી લીધા હતા. સાયબર ક્રાઇમની તપાસમાં ખુલાસો થયો કે મુખ્ય આરોપી સુમિત અગાઉ નોઈડાના એક કોલ સેન્ટરમાં ઇન્સ્યોરન્સ એજન્ટ હતો, જ્યાંથી તેણે પોલિસી ધારકોનો જૂનો ડેટા ચોર્યો હતો. તે ડેટાનો ઉપયોગ કરીને જ તેણે આ ફ્રોડ કરવાનું શરૂ કર્યું હતું. લોકોનો સંપર્ક કરવા માટે તેણે આશુ અગ્રવાલ નામના બીજા આરોપી પાસેથી જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં 40 જેટલા સિમ કાર્ડ લીધા હતા. આશુ રસ્તા પર છત્રી લગાવી સિમ કાર્ડ વેચવાનું કામ કરતો હતો. આશુ ગ્રાહકો પાસે બાયોમેટ્રિક બરાબર નથી આવ્યું તેમ કહી બીજી ત્રીજી વાર અંગૂઠો લેતો અને એક જ વ્યક્તિના નામે અનેક સિમ કાર્ડ એક્ટિવેટ કરી 5-5 હજાર રૂપિયામાં ઠગ ટોળકીને વેચી દેતો હતો. પોલીસે આ બંને સુમિત અને આશુની અટકાયત કરી છે. સાયબર ક્રાઇમ ડીસીપીએ લોકોને અપીલ કરી છે કે કોઈ પણ એલઆઈસી એજન્ટના ફોન પર વિશ્વાસ કરવાને બદલે સીધા ઓફિસ જઈને ખાતરી કરો. સાથે જ તમારા નામે કેટલા સિમ કાર્ડ ચાલે છે તે જાણવા માટે સરકારના સંચાર સાથી પોર્ટલનો ઉપયોગ કરો. તમારી જાગૃતિ જ તમને આવા આધુનિક ઠગોથી બચાવી શકે છે.